વડોદરા ભાજપ વોર્ડ મહામંત્રીને મેમો અપાતા કાઉન્સિલર્સ ઉગ્ર મૂડમાં દેખાઈ રહ્યા છે। તમામ કાઉન્સિલર્સે મનપા કમિશનરને રજૂઆત કરી હતી। વોર્ડ 14ના કાઉન્સિલર્સે દબાણો દૂર કરવા માટે માંગ કરી, તો ફરી દબાણો કેમ થાય તે અંગે પણ કાઉન્સિલર્સે સવાલો કર્યા। સમગ્ર મામલાની શરૂઆત સોમવારે જ્યારે ભાજપ વોર્ડના મહામંત્રી પ્રતિક શાહની દુકાન બહાર પડેલા વાહનોનો ટ્રાફિક પોલીસે મેમો ફાડ્યો હતો, જે બાદ ભાજપના કાઉન્સિલર્સે ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો કર્યા હતા અને ટ્રાફિક પોલીસ અધિકારીને રજૂઆત કરી હતી, જે બાદ આજે ફરી મનપા કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। પોલીસ વિભાગ જે કામગીરી કરી છે તેને કરવાની છે અને પોલીસે તો કરેલી છે। મેમો આપવાનું કામ પોલીસનું, જો નો પાર્કિંગમાં ગાડી હશે તો પોલીસવાળાએ મેમો પાડ્યો હશે, પરંતુ એની રજૂઆત સચિન પાટડિયા પીઆઈ સાહેબ આહિર સાહેબ પાસે લઈ ગયા। એટલે એમને એવું કીધું કે ભાઈ હું કોર્પોરેટર છું, એટલે પીઆઈ સાહેબ એવું કીધું કે તે શું છે, કોર્પોરેટર છે તો શું છે, એટલે એને લઈને એક વિવાદ ઊભો થયો અને વિવાદના આધારે પછી કલાક દોઢ કલાકની અંદર આખો વોર્ડ ત્યાં એકત્રિત થઈ ગયો અને પછી પીઆઈ સાહેબને ફરી બધાએ રજૂઆત કરી। એક જ અમારી રજૂઆત હોય છે, દબાણ ટ્રાફિકની સમસ્યા હર હંમેશ હોય છે અને દબાણો હટે છે પણ બહુતાંશી દબાણો હટે અને તરત જ થોડાક સમયમાં આવી પણ જાય છે। એટલે અમે કડક રીતે આજે કમિશનરને કીધું છે કે અમે બીજું કોઈ જ વધારાનું કામ, એટલે 4 દરવાજામાં એક જ કામ છે, નળ ગટર રસ્તાના પેલા કનેક્શનો રિપેર કરવાના હોય છે અને ટ્રાફિક છે અને દબાણ છે। તો તમે તો એમને જાતે કીધું છે મને 2-3 દિવસનો સમય આપો। જ્યારે હવે અમને વાત કરી છે કે પોલીસ કમિશનર સાહેબ, ટ્રાફિકવાળા સાથે અને કોર્પોરેશન 3 ભેગા થઈને હવે કામગીરી, આની જે ટ્રાફિકની અને દબાણની જે કામગીરી છે એ 3 ભેગા થઈને હવે દૂર કરવાના પ્રયત્નો એ લોકો કરવાના છે। તો આપણે જોઈએ કે આ કાયમની આ સમસ્યા દૂર થઈ જાય તો અમારા ત્યાંથી જે નાગરિકોને જે સમસ્યા નડે છે એ લોકોની સમસ્યા કાયમ માટે દૂર થઈ જાય।